હવે આની પાછળનું કારણ એવું માનવામાં આવ્યું છે કે ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે રાઘવ ચડ્ડા ભાજપમાં જઈ શકે છે। આમ આદમી પાર્ટીએ પોતાના જ રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાને જબરજસ્ત મોટો ઝટકો આપ્યો છે અને રાઘવ ચડ્ડાને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદેથી હટાવી દેવામાં આવ્યા છે। હવે આની પાછળનું કારણ એવું માનવામાં આવ્યું છે કે ઘણા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે રાઘવ ચડ્ડા ભાજપમાં જઈ શકે છે। તો શું રાઘવ ચડ્ડા ખરેખર ભાજપમાં જવાના છે? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સચિવાલયને એક પત્ર મોકલ્યો છે અને પત્રની અંદર એવું કીધું છે કે રાજ્યસભામાં પાર્ટીના નેતા તરીકે રાઘવ ચડ્ડાને બોલવાનો મોકો નહીં આપવામાં આવે, એટલે કે રાજ્યસભામાં એમના બોલવાની ટાઈમિંગ છે એની પર હવે કાતર ફરી જશે અને આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં ડેપ્યુટી લીડર તરીકે રાઘવ ચડ્ડાને હટાવી દીધા છે અને એમના સ્થાને લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ચાન્સેલર અને પાર્ટીના રાજ્યસભા સાંસદ ડૉક્ટર અશોક કુમાર મિત્તલને હવે આ ડેપ્યુટી લીડર તરીકેની જવાબદારી આપવામાં આવી છે। આના માટે આમ આદમી પાર્ટીના લોકોનું કહેવું એમ છે કે રાઘવ ચડ્ડાને રાજ્યસભામાંથી ડેપ્યુટી લીડર પદેથી એટલા માટે હટાવવામાં આવ્યા કે તાજેતરની અંદર આમ આદમી પાર્ટીના જે ટોચના નેતાઓ છે એમને એક્સાઇઝ પોલિસી કેસમાંથી રાહત મળી, એમને છોડી દેવામાં આવ્યા, પરંતુ રાઘવ ચડ્ડા ન તો અરવિંદ કેજરીવાલને મળવા ગયા કે કોઈ પાર્ટી લીડરને મળવા ગયા કે સોશિયલ મીડિયા ઉપર કોઈ પ્રતિક્રિયા પણ જાહેર નહીં કરી અને એમનું જે આ મૌન છે એ પાર્ટીની અંદર અંતરના સંકેત તરીકે માનવામાં આવે છે અને એટલા માટે આ પગલું લેવામાં આવ્યું છે। જોકે ઘણા સમયથી એવી વાત ચાલે છે કે રાઘવ ચડ્ડા ભાજપમાં જોડાઈ રહ્યા છે અને એની પાછળના કારણો પણ છે। એક તો જ્યારે અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ કેસની અંદર જેલમાં હતા ત્યારે રાઘવ ચડ્ડાએ એક પણ શબ્દનું નિવેદન નહીં આપ્યું હતું અને લગભગ ઘણા મહિનાઓ સુધી તેઓ લંડન ચાલ્યા ગયા હતા। બીજું કે રાજ્યસભાની અંદર જે મુદ્દાઓ ઉપર રાઘવ ચડ્ડા બોલે છે એ કેન્દ્ર સરકાર એ મુદ્દાઓ માની રહી છે, તો એને કારણે પણ એવી ચર્ચા શરૂ થઈ છે કે રાઘવ ચડ્ડા ગમે ત્યારે ભાજપમાં જઈ શકે છે અને આમ આદમી પાર્ટીને પણ એવું જ લાગ્યું છે કે રાઘવ ચડ્ડા પાર્ટી છોડીને ભાજપમાં જઈ શકે છે, એટલા માટે આ મહત્ત્વના પદ ઉપરથી એમને હટાવી દેવામાં આવ્યા છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।